હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિસ કિચનમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। સ્કિન તમારે એકદમ ગોરી અને એકદમ ટાઈટ બનાવી છે તો આ ઉપાય તમારા માટે છે। મિત્રો, આપણી સ્કિન હોય છે એ ગોરી શેનાથી બને છે? તો આપણી સ્કિન હોય છે એની કાળાશ દૂર થાય છે ચણાના લોટથી। શું કામ? તો કે ચણાના લોટની અંદર એક વન ટાઈપ ઓફ એસિડ હોય છે જે એસિડ આપણી સ્કિનની અંદરની ચીકાશ દૂર કરે છે, કાળાશ દૂર કરે છે અને આપણી સ્કિનને નેચરલી બ્લીચ કરવાનું કામ કરે છે। હવે અહીંયા સ્કિન આપણી ગોરી થશે, સ્કિનની કાળાશ દૂર થશે, ડાઘ ધબ્બા દૂર થશે, પરંતુ ચણાના લોટની અંદર આ એક વસ્તુ એડ કરશો તો તમારી સ્કિન ચમકશે। તો એના માટે તમારે એડ કરવાનું છે અડધી ચમચી ચણાનો લોટ છે તો અડધી ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે। ચોખાનો લોટ સ્કિન ચમકાવે છે। મિત્રો, ગોલ્ડ ફેશિયલ કર્યું હોય ને, ખરેખર તમારી સ્કિન એવી ચમકશે। હવે એ ચોખાનો લોટ અડધી ચમચી તમારે એડ કરવાનો છે ચણાનો લોટ। હવે એની અંદર તમારે અડધી ચમચી કોફી એડ કરવાની છે। કોફી ત્વચાના મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે। કોફીની અંદર જે મિનરલ્સ, વિટામિન છે તે તમારી સ્કિનને જીવંત કરે છે। તો જે લોકોની સ્કિનમાં અહીંયા કાળા ડાઘ સેલ્સ થઈ ગયા છે તો એ સેલ્સને જીવંત કરે, મૃત કોષોને જીવંત કરે છે કોફી। તો કોફી એડ કરવાની છે। એ પછી એમાં થોડું અમથું 2 થી 3 ટીપા લીંબુ એડ કરશો અને પછી એમાં થોડું પાણી એડ કરી પેસ્ટ બનાવજો અને તમારી સ્કિન પર અપ્લાય કરજો। 30 મિનિટ સુધી રહેવા દેજો। જ્યારે પણ તમે ફંક્શનમાં જતા હોય ત્યારે મિત્રો, ખરેખર આ એટલું મેજિકલ જે ફેસ પેક છે કે વાત નહીં। તો જે તમે મેકઅપ કરો છો, લગ્ન પ્રસંગમાં જાઓ છો ત્યારે જે મેકઅપના ડાઘ ધબ્બા થઈ જાય છે, સ્કિન ખરાબ થઈ જાય છે, પ્રોબ્લેમ્સ નહીં થાય। તો મિત્રો, આ ઉપાય કરજો। જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જાઓ છો, કોઈ મેકઅપ કરવાનો હોય ત્યારે આ ફેસ પેક પહેલાં લગાવજો, એ પછી થોડો મેકઅપ અપ્લાય કરજો। તમારી સ્કિન એટલી સોફ્ટ થઈ જશે, તમારે મેકઅપ કરવાની જરૂર નહીં રહે અને કરશો તો પણ ઘરે નહીં આવો ત્યાં સુધી તમારી સ્કિન મસ્ત રહેશે। તો ખરેખર મિત્રો, પાર્લરમાં જવાનું ટાળો। હવે આજકાલની યુવતીઓ ખૂબ સ્માર્ટ થઈ ગઈ છે। ઘરેલું ઉપાયની મદદથી જ ઘણા બધા જે બહાર જે કેમિકલવાળી વસ્તુઓ છે એમાં પેરાબેન્સ હોય છે જે આપણી સ્કિનને ડેમેજ કરે છે, લાંબા ટાઈમે સ્કિન કેન્સર કરે છે। જ્યારે અત્યારે જે નેચરલ વસ્તુ છે, આ બધી જે આપણા ઘરની અંદર અવેલેબલ છે, આ બધી જ વસ્તુઓની મદદથી તમે એકદમ સ્કિન બ્રાઇટ, એકદમ ગોરી બનાવી શકો છો। માત્ર થોડો તમારા માટે ટાઈમ કાઢો। સ્ત્રીએ એની સુંદરતા જાળવવી જોઈએ। કારણ કે આપણા શાસ્ત્રોની કોઈ પણ દેવી દેવતાઓનો ફોટો જોજો, એમાં કોઈ પણ દેવી હશે ને તો એ ઘરેણાથી સજ્જ અને એકદમ ગોરા હશે। તો ખરેખર મિત્રો, ખરેખર સહેલીઓ, તમારા માટે આ વિડીયો બનાવું છું। તો આપણને જે કુદરતી સુંદરતા છે એની આપણે રક્ષા કરવી જોઈએ, એને જાળવવી જોઈએ। તો આપણે આપણી કેર નહીં કરીએ તો આપણી કેર કોણ બહારનો વ્યક્તિ કરવાનો છે? ના, કોઈ જ કરશે નહીં। તો માટે તમે તમારી કેર કરો। કોઈ સાજ શણગારની જરૂર નથી। તમે અંદરથી જ ઇનર બ્યુટી બનો। ઇનર બ્યુટીની મદદથી તમે કશું જ પહેર્યું નહીં હોય, કોઈ સાજ શણગાર હોય તો પણ તમે એકદમ મસ્ત લાગશો। તો ખરેખર મિત્રો, તમે આજથી જાગૃત થાઓ, તમે તમારી ઇનર બ્યુટીને કેળવો। આવા ઘરેલું ઉપાયની મદદથી તમે બહારની સ્કિનની રક્ષા કરો। સાથે સાથે તમે મનમાં વિચારો કે તમે સૌથી સુંદર વ્યક્તિ છો અને ખરેખર તમે સૌથી સુંદર બનશો। તો જેવું વિચારશો તેવું પામશો। ખરેખર મિત્રો, નેગેટિવિટીમાં નહીં આવો। તમે થોડું તમારી સ્કિનનું, તમારી હેલ્થનું ધ્યાન રાખો। તો મિત્રો, ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે। તૃપ્તિસ કિચનની દરેક મારી સહેલીઓ માટે છે। તો સ્કિન ગોરી કરવા માટેનો આ સરસ મજાનો ઘરેલું ઉપાય છે, ચોક્કસ ફોલો કરજો। તો ખરેખર આ માહિતી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો। ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું। તો આશા રાખું છું કે સૌથી વધારે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને તમારા સોશિયલ મીડિયામાં માહિતી અવશ્ય શેરિંગ કરશો। તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।